જણાને એની ઘરવાળી કે તમે મારા બાપાના 5,000 રૂપિયા ખાઈ ગયા છો કે નહીં, હાસું બોલો. કે મારા બાપાનો મને ફોન આવ્યો હતો, તમે મારા 5,000 રૂપિયા ખાઈ ગયા છો. અરે એ કે ગાંડી હું ક્યાંય હું ખાઈ ગયો છો ને, કે એ તારી બાપાની વાત ખોટી છે. એ કે ખોટી વાત નથી, મારા બાપા મારું ખોટું કે જ નહીં કે તમારું. એ કે મારા હમ ખાઓ તમે મારા બાપાના 5,000 રૂપિયા ખાઈ. એ કે ખાઈ નથી ગયો ગાંડી, મેં વાપરા છે. એ પાણકી એ નાની માને ફોન કર્યો. હા, એ કે હાલો નાની માં કેમ છે, બધી માંડીને વાત કર્યો કે કેવી રીતના છે ને બધું આ વ્યવહારિક બધું પૂછ્યું અને બધી વાતચીત કરી. કે હવે એ કે એમાં એવું છે ને, મારી મમ્મી અને તમારી દીકરી કોઈ રીતમાં સમજતી નથી. મારા પપ્પા પાસે લુગણા ધોવરાવે, કપડાં ધોવરાવે, બધું કામ મારા પપ્પા પાસે કરાવે છે. ને પોઈતી તો એ કે ઓલી ભીહ કેમ માંદણામાં પડી એમ સોફા માથે બેઠા બેઠા એ કે છે ને ટીવીનું રિમોટ લઈને આખો દી કે સિરિયલ જ જોયા કરે છે. હા, સિરિયલ જ જોયા કરે. પછી એની નાની માં કે એ તો હાલો ને ઠીક. એ કે હવે તમે નાન બાપુને ફોન દો, જેથી કરીને હું એને એની વાત કરી લઉં ને, તો હમણાં કીધું નહીં કરી નથી. એ કે ના તાર નાન બાપુ છે ને એ રસોડામાં એ કે છે ને પોતું મારે છે અને હજી વાસણે પીડ્યા છે, લુગડાનું તો મોટલું બાંધીને પડ્યું છે ત્યાં. હા, એ કે નકર વળી બોપેડી નહીં કરે ને તો મારે એ કે હું નેવડી કઈ થાય. કે બોલો પછી એની ભાણકી ફોન મૂકી દીધું, આખો ઘાણો દાજી ગયો, આમાં કીને કેવું. હા.